ધોરણ 10 વિષય ગણિત તેમાં આજે આપણે ભણીશું પ્રમેય 6.1 જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। મતલબ કે દેખો ધ્યાન અહીં આગળ હવે આ એક રેખા છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ એક સમાંતર દોરેલી રેખા છે। બે બાજુઓને ભિન્ન બિંદુમાં એક બિંદુ આવ્યું બીજું બિંદુ આવ્યું છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું મતલબ જે આ પણ રેખાખંડ છે ને આ બાજુ પર આ એક રેખાખંડ કપાયો। ફરીથી સમજાવું છું જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જો આ ત્રિકોણ છે આ ત્રિકોણ છે આ ત્રિકોણ છે તેના તમે કોઈ પણ નામ આપી શકો A B C D P Q તમે પરીક્ષામાં આપ્યું હોય ને કે ત્રિકોણ XYZ તો ત્રિકોણ XYZ આપજો હા એમ કોઈ પરીક્ષામાં આપ્યું હોય તે પ્રમાણે કરો પણ આજે હું તમને આ ભણાવીશ હું તમને કહું છું ગેરંટી માઇન્ડ ખાલી કરી દઈને એક જ વખત પ્રેક્ટિસ કરશો ને તો ક્યારેય નહીં ભૂલવાનું તો કમ્પ્લીટ ધ્યાન અહીંયા આગળ હોવું જોઈએ બાકી પછી 4 માર્ક્સનું બેઠો જ પૂછાય છે પ્રમેય આ 5 થી 6 રીતે આ પ્રમેય પૂછાઈ શકે છે ઓકે ચાલો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જો આ ત્રિકોણ છે હવે ત્રિકોણની આ બાજુ છે QR બાજુ તેના સમાંતર કઈ રેખા દોરી છે AB બાકીની બે બાજુઓને મતલબ પહેલી બાજુ PQR અને બીજી બાજુ PRI ભિન્ન બિંદુ ભિન્ન એટલે અલગ અલગ બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો મતલબ કે રેખાખંડ જો આ બાજુ છે આની પર કયા રેખાખંડો કપાય રેખાખંડ રેખાખંડ PA અને રેખાખંડ AQ અને રેખાખંડ AQ પછી આ બાજુ છે તેના પર કયા રેખાખંડ કપાય રેખાખંડ PB અને રેખાખંડ BR અને રેખાખંડ BR તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે કેવો પ્રમાણ સમપ્રમાણમાં વિભાજન કરે છે વિભાજન મતલબ ભાગલા કરે છે ને તો સમપ્રમાણ મતલબ કે ગુણોત્તર સમપ્રમાણ આવે ત્યાં ગુણોત્તર અને ગુણોત્તર કેવાય સમાન કેવા છે સમાન છે ઓકે તો જો આ એક રીતે પૂછે બીજી કઈ રીતે પૂછે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો ત્રીજી કઈ રીતે પૂછે થેલ્સના પ્રમેયનું વિધાન લખીને સાબિત કરો થેલ્સનો પ્રમેય ચોથું કઈ રીતે પૂછે BPT બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ લખીને સાબિત કરો પાંચમું કઈ રીતે પચે નહીં પૂછે તો જો આવો કોઈ ત્રિકોણ આપી દઈ આવો કોઈ પણ ત્રિકોણ આપી દઈ આ ખાલી મેં આશરે લખ્યું છે બરાબર આવો કોઈ પણ ત્રિકોણ આપી દે ત્રિકોણ XYZ માં YZ સમાંતર AB હોય આવો કોઈ ત્રિકોણ XYZ માં YZ સમાંતર AB હોય તો સાબિત કરો કે અહીં આગળ XA છેદમાં AY અને અહીં XB છેદમાં BZ એવું સાબિત કરવાનું કઈ આ કઈ જાય 1 2 3 4 5 ને 6 આવી પાયથાગોરસના ગુરુનો પ્રમેય લખીને સાબિત કરો પાયથાગોરસનો ગુરુ કોણ છે થેલ્સ ખબર ને તમે ધોરણ 5 માં ભણેલા ધોરણ 9 માં ભણેલા કયું ચેપ્ટર પાંચમું ચેપ્ટર પાયથાગોરસના ગુરુનું નામ થેલ્સનો શિષ્યનું નામ પાયથાગોરસ તો આવી રીતે 6 રીતે તમને પ્રમેય પૂછી શકે છે હજુ ઘણી હોઈ શકે છે પણ મારી નજરમાં અત્યારે આટલી છે ઓકે ચાલો આ પ્રમેય બેઝિક વાળાને પૂછાય છે અને સ્ટાન્ડર્ડ વાળા પણ 4 માર્ક્સમાં પૂછાય છે બંનેને 4 માર્ક્સમાં પૂછાય છે પણ બેઝિક વાળાને એવું કહી શકે કે થેલ્સના પ્રમેયનું વિધાન લખીને સાબિત કરો તમને સ્ટાન્ડર્ડ વાળાને કહી શકે કે થેલ્સના પ્રમેયનું વિધાન લખીને સાબિત કરો મતલબ આખું આ વિધાન લખવાનું અને ત્યાં પછી સાબિતી આપવાની ત્યાં તમને સ્ટાન્ડર્ડ વાળાને કેવું કરશે આખું આ વિધાન જ આપી દેશે હા તમને બેઝિક વાળાને કેવું કરશે આખું વિધાન જ આપી દેશે બેઝિક વાળાને કેવું કરશે આખું વિધાન જ આપી દે મતલબ કે સિમ્પલી તમને એ વાત કહેવા માંગુ છું કે તમને આટલું આખું વિધાન બેઝિક વાળા આપી શકે છે અને જો તમારા કરમ ખોટલા હોય તો એવું પણ કહે કે થેલ્સના પ્રમેયનું વિધાન લખીને સાબિત કરતો પણ પહેલાં આટલું આખું લખવાનું ત્યાર પછી પક્ષ સાધ્ય સાબિતી લખવાની બરાબર સિમ્પલી તો કોઈ પણ તમે ત્રિકોણ દોડીને એના તો કોઈ પણ નામ આપી શકો છો ગોખતા જરાય ના બરાબર તો અહીં દેખો હવે આપણે એને ભણવાનું ચાલુ કરીએ બરાબર હા તો જો આપણને આવેલું છે બરાબર પ્રમેય 6.1 પરીક્ષામાં આવું લખે કાં તો કે થેલ્સનો પ્રમેય લખો તો સિમ્પલી તમારે જો આવે કોઈ પણ રીતે એક ત્રિકોણ દોરી દેવાનો એક ત્રિકોણ દોરવાનો અને તમે સ્કેલથી દોરજો મને અનુભવ છે એટલે હું હાથથી દોરીશ આ રીતે અને એ ત્રિકોણ દોરીને ત્યાર પછી તેને નામ આપી દેવાનું જેમ કે આપણે ચોપડી મુજબ નામ આપે કે જેથી છોકરાઓને યાદ રહે ABC બરાબર છે હવે આ BC ને સમાન આ BC ને સમાંતર BC ને કેવું સમાંતર એક રેખા આપણે દોરી છે D કઈ દોરી છે DE કઈ દોરી છે D આ એક રેખા આપણે દોરી છે D કઈ દોરી છે D હવે ધ્યાન નહીં કમ્પ્લીટ અહીં પક્ષ જો પક્ષમાં શું કરવાનું જે આકૃતિમાં આપણે જે અથવા જે રકમ આપી હોય તે જ આપણે આગળ લખી દેવાનું બરાબર અહીં ત્રિકોણ ABC માં
ABC માં BC ને સમાંતર D, BC સમાંતર DE રેખા, DE રેખા એ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે, E બિંદુમાં છેદે છે. આટલું થઈ ગયું, આટલું સમજ પડ્યું કમ્પ્લીટ. ફરીથી કહું છું, અહીં ત્રિકોણ ABC માં BC ને સમાંતર DE એ ક્યાં AB ને D માં અને AC ને E બિંદુમાં છેદે છે. આટલું થયું. હવે લખવાનું સાધ્ય. જો જે રકમમાં આપ્યું છે ને તે જ મેં લખ્યું. સાધ્ય મતલબ તમારે સાબિત શું કરવાનું, તમારું ટાર્ગેટ શું છે, તમારે ક્યાં જવાનું છે, બરાબર. સાધ્ય છેલ્લે આ વસ્તુ આવવું જોઈએ, સાધ્ય, બરાબર. તો AD ના છેદમાં DB, AD ના છેદમાં DB, આ તમને સમજાવું છું. આ સાધ્ય મેં આવું કેમ લખ્યું, AE છેદમાં EC, AE છેદમાં EC. જો આપણને કીધું શું છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ ત્રિકોણની એક બાજુ BC છે, તેને સમાંતર દોરેલી રેખા DE છે, બરાબર. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં, જો અને ભિન્ન બિંદુમાં છેદે છે, અલગ અલગ બિંદુમાં, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં, તે બાજુઓનું, જો તે બાજુઓ પર, આ બાજુ પર બે રેખાખંડ કપાય છે, એક રેખાખંડ આવી રહ્યો, બીજો રેખાખંડ, એમનો આખો રેખાખંડ કપાઈને બે ટુકડા થાય છે. આખો જો AB રેખાખંડ કપાઈને બે ટુકડા થાય, AD અને DB, AD અને DB. તે બાજુઓનું સમપ્રમાણમાં, કયો પ્રમાણ? સમપ્રમાણ, સમપ્રમાણ, સરખું પ્રમાણ. તો શું લેવાનું? ગુણોત્તર. જેમ કે મેં તમને આવું કહ્યું ને, x/y બરાબર 2/3. તો આ ગુણોત્તર, આ સમપ્રમાણમાં છે એવું કહેવાય. તો આનું સિમ્પલ આવું, x/y બરાબર 2/3 છે ને. તો ગુણોત્તરમાં હોય ભાગાકારનું, છેદમાં અંશ અને છેદનું સ્વરૂપ હોય ગુણોત્તરનું. તો સમ એટલે સરખું, પ્રમાણ તો ગુણોત્તર, બરાબર ને. તો AD છેદમાં DB. જો હવે આપણે કીધું AD છેદમાં DB કેમ? તો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. મતલબ જો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણ એટલે ગુણોત્તર. તો AD નો કોની સાથે? DB, AD છેદમાં DB, અને AE નો કોની સાથે? EC ની સાથે, AE છેદમાં EC. આટલું સમજ પડી? હા. હવે આપણે સાબિતી કરવાની. આ પક્ષીઓ હવે સાબિતી આવશે. જો સાબિતી, તો સાબિતી સિમ્પલ આપણે અહીંથી કરો. જો અહીંથી એક આવી રીતે રેખાખંડ દોરો અહીંયા આગળ, અને લંબ થાય. કોને લંબ થાય? AE ને લંબ થાય. કોને લંબ? AE ને. જેને નામ આપો M. કોઈ પણ તમે નામ આપી શકો છો, એવું નહીં તમારા ચોપડીમાં જે છે, કાં તો મેં જે કહ્યું તે. મેં તમારા અત્યારે ચોપડી પ્રમાણે ચાલુ છું, કેમ કે તમને કંઈ પ્રોબ્લેમ ના થાય ભાઈ આગળ જઈને. બાકી કોઈ પણ નામ આપી શકો છો. પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે તમે વસ્તુ સમજો નહીં બરાબર ત્યારે, બરાબર. તો અહીં જો, અહીં ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં DM લંબ, જો DM લંબ તમે AC બોલો તોય ચાલે, અને DM લંબ તમે AE બોલો તોય ચાલે. આ DM છે ને, DM તો લંબ થાય છે ને પણ, તો AC બોલો તોય ચાલશે અને AE બોલો તોય ચાલશે, બરાબર. આપણે જે કરવું એ તો DM લંબ AC અને EN લંબ AB, EN લંબ AB તથા હવે આ બંનેને જોડવાના. જો આ કેમ જોડવાના તે તમને કહું છું. જો જોડી દે, તમે સ્કેલથી સરસ દોરજો, બરાબર છે છોકરાઓ? ઓકે. જો હવે BE તથા DC રચો, તથા હવે BE તથા DC રચો, બરાબર. હવે છોકરા તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? એક છે સમોસું, બીજું છે પકોડી. સમોસું ખબર ને તમારે? મોટું આ પકોડી મતલબ થોડું એમ કરીને પોળાઈમાં, બરાબર ને. તો જો આ ત્રિકોણ આકાર આ સમોસું દેખાય તમને? ત્રિકોણ આકાર આ સમોસું દેખાય છે તમને? આ દેખાયું સમોસું દેખાયું એક્ઝેક્ટ. હવે આ પકોડી દેખાય તમને? આ પકોડી દેખાય. આ સમોસું છે, આ શું છે? સમોસું. ને આ શું છે? પકોડી. આ શું છે? પકોડી. બસ આટલું યાદ રાખો અત્યારે. ઓકે, ચાલો ધ્યાન.
જો તમને ઘણા બધા સ્ટેપમાં આ થાય પણ હું સિમ્પલી ઓછા સ્ટેપમાં આ પૂરું કરાવીશ. અહીં હવે ત્રિકોણ સમોસું શું છે ADE નું ક્ષેત્રફળ છેદમાં જો મેં કેમ કર્યું છે ADE કેમ કે આમાંથી આપણે આ AD જોઈએ છે ને AD જોઈએ છે અને આપણને DB ક્યાં મળે છે આ ત્રિકોણમાં મળે છે ને ત્રિકોણ આ પકોડીમાં મળે છે હા ને આ ત્રિકોણમાં શું મળે છે DB એટલે લખીશ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ADE નું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ માટે તમને એક સિમ્પલ અહીં લખું છું બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો ત્રિકોણ ADE હવે આપણે કઈ બાજુ જોઈએ છે આ બાજુ જોવે છે કઈ બાજુ જોવે છે આ બાજુ તો પાયો કયો થયો AD આટલું સમજ પડી હા તો માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો કયો છે આપણો AD ઓકે AD ગુણ્યા વેધ કયો છે EN જો લંબ છે આગળ EN આટલું સમજ પડી હા જો આ ત્રિકોણ છે ત્રિકોણ મતલબ વેધ આવો સીધો એમ દોરેલો બરાબર લંબ થાય વેધ કેવો થાય આવો ત્રિકોણ છે જો અને એમ ઉલટાઈ દઉં ને તો આવું થાય જો કઈ જો આને ઉલટાઈ દીધો બરાબર છે તો અહીં ઉપર E આવે બરાબર ને અહીં સિમ્પલી A આવે અહીં D આવે ના N આવે તો આ વેધ છે ખબર ને હા વેધ આધાર પછી આ પાયો છે આધાર આપે આ વેધ છે બરાબર ને આ પાયો ને આ વેધ સિમ્પલ એ જ કર્યું છે મેં બરાબર AD ગુણ્યા EN આટલું સમજ પડી અહીં લગીને હવે છેદમાં ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ AD ગુણ્યા EN હવે ધ્યાન અહીં છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ત્રિકોણ BDE તે BDE કયો છે BDE આ ત્રિકોણ છે તેનો પાયો આ થશે ને આપણે આ જોઈએ છે એટલે આપણે આ જોઈએ છે ને BD લખો કે DB લખો સરખું જ થઈ જાય ને બરાબર તો 1/2 ગુણ્યા આપણે BD ની જગ્યાએ DB લખીએ ગુણ્યા હવે આનો વેધ કયો છે જો આ છે ને આ ગુણકોણ છે આ કેવો છે ગુણકોણ આ ગુણકોણ ત્રિકોણમાં તેનો વેધ કયો આવે અહીં પાછળ દેખાય છે ને હા એમ તો અહીં પણ સિમ્પલી મોટા ભાગે વેધ કયો આવે પાછળ કયો આવે પાછળનો કયો વેધ આવે પાછળનો જો આ ત્રિકોણ BDE માં એનો આધાર કયો છે DB આધાર કયો છે DB આવું કંઈક છે જો આવું છે જો હવે આ કાટકોણ નહીં થતો હે ને બરાબર એક નહીં બનતો ગુરુકોણ થાય છે સિમ્પલી એમ થાય છે એમ આવો થાય છે તો એનો વેધ કઈ આવશે અહીં પાછળ કઈ આવશે પાછળ તો પાછળ શું છે આ એક N છે ને ઓકે આ EN અથવા NE તમે જેવું કહો તો તે 1/2 ગુણ્યા પાયો કયો છે DB પાયો કયો છે DB તો વેધ કયો છે EN કયો છે EN આટલું સમજ પડી સિમ્પલ જો તો EN સમાન આવ્યું 1/2 સમાન આવ્યું શું કરો કેન્સલ ગોટ આઉટ ઓકે ઇટ ગોટ કેન્સલ આઉટ માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તમે આખું લખજો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB અને આપો સમીકરણ 1 છોકરાઓ ગોખતા ના આ લોકોએ ગોખ્યું અડે બડે હલા હું શું કરું ગોખતા ના કોઈ પણ તમારે નામ આપવું હોય તો આપી શકો છો બરાબર તો AD છેદમાં DB ઓકે તો AD છેદમાં DB આટલું સમજ પડી અહીં લગીને હવે આપણે કરવાનું છે બીજું સમીકરણ લાવવાનું તો કેમનું લાવવાનું તમને શીખવાડું તો અત્યારે આપણે શું કર્યું પહેલાં આપણે જો આ બાજુ લાયા AD અને DB અથવા BD બરાબર આ બાજુ લાયા તો હવે AD અને DB તો પહેલાં આ બે ત્રિકોણ લીધા બરાબર ઉપરનો ત્રિકોણ અને ડાબી બાજુનો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ અને કયો ડાબી બાજુનો ત્રિકોણ હવે આપણે ઉપરનો ત્રિકોણ આયરો આ જમણી બાજુનો ત્રિકોણ દેખાય ને આ જમણી બાજુનો ત્રિકોણ તે હવે આ ત્રિકોણ લઈશું આ જમણી બાજુનો આ ત્રિકોણ લઈશું ઉપરનો ત્રિકોણ અને જમણી બાજુનો આ ત્રિકોણ લઈશું બરાબર તેનો પણ વેધ આયરો થશે બરાબર ને હા આ ગુણકોણ થશે તેનો પણ વેધ કયો થશે આ થશે ચાલો કરીએ કામ અહીં ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ
હવે જો પહેલાં આપણે આ ત્રિકોણને આયરો આટલો ત્રિકોણ લીધો DBE લીધો. હવે આપણે આ ત્રિકોણ મતલબ કે આ મોટું સમજશું અને આ પકડી લેશું. બરાબર? કયો છે? DEC. E વચ્ચે રાખજો અહીં. બરાબર છે? ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આમાં પાયો આ લેવાનો કેમ કે આપણે આ સાઈડનું લેવાનું છે. બરાબર ને? તો પાયો કયો છે? AE ગુણ્યા વેધ કયો છે? DM છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ છેદમાં તો એમાં 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો જો હવે આ ત્રિકોણ દેખવાનો. કયો ત્રિકોણ? આ ત્રિકોણ. જો આ દેખાય છે ને આ ત્રિકોણ. બરાબર? જેમ કે DEC તો પાયો કયો છે? EC. કયો છે? EC. અને વેધ આની પાછળ હશે. બરાબર ને? વેધ આવી રહ્યો તે ક્યાં છે? DM. કયો છે? DM અહીં EC ગુણ્યા DM. હવે જો 1/2 ગયા 1/2 ગયા DM ગયા આટલું સમજ પડી. હા તો વૈધું શું? AE/EC. તો લખી દેવાનું સિમ્પલ. માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ તમે આખું લખજો પરીક્ષામાં DEC નું ક્ષેત્રફળ. ચાલો હું આખું લખી આપું તમને કન્ફ્યુઝન ના થાય પછી. બરાબર AE/EC અને આપો સમીકરણ 2 હવે શું કરવાનું? કમ્પ્લીટ ધ્યાન આપો. હવે મસ્ત મજાનું તમારે ધોરણ 9માં પાછું જવાનું છે. ધોરણ 9માં એક કોન્સેપ્ટ આવે છે ત્રિકોણના ચેપ્ટરમાં તો તેમાં પાછું જવાનું છે. બરાબર? તો ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ. અને આ જે આગળ લખાવું છે તો એ લખવું પરીક્ષામાં ફરજિયાત છે. 1-2 લાઈન લખવાનું તો લખવાનું પરીક્ષામાં ફરજિયાત છે. જો ધ્યાન આપો ને આપણે પાછળ શું દેખેલું તો અહીંથી દેખો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. જો અહીં પણ છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. અહીં AD જો આપણે AD/DB તો AD/DB તો અહીં આવી ગયું આપણી પાસે. AE/EC તો AE/EC પણ આવી ગયું. તો અલગ શું પડે છે? તો ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ છે છેદમાં અને અહીં છે ત્રિકોણ BDE નું. બાકી અહીં ઉપર દેખો અંશમાં ADE નું ક્ષેત્રફળ છે, અહીં પણ ADE નું ક્ષેત્રફળ છે. આ બંને બી આગળના પ્રમાણે સભ્ય પ્રમાણે બરાબર થાય છે. તો આપણે હવે કરવાનું શું છે? ધ્યાન અહીં આગળ. જો ધોરણ 9માં તમે ભણેલા કે જ્યારે ત્રિકોણનો આધાર બે ત્રિકોણનો આધાર કાં તો કોઈ પણ ત્રિકોણનો આધાર અહીં 2 સમાંતર રેખા હોય. અહીં શું હોય? 2 સમાંતર રેખા હોય અને તેમાં ગમે તેટલા ત્રિકોણનો આધાર સેમ હોય તો ક્ષેત્રફળ પણ કેવા હોય? સરખા જ હોય. મારા DEC નું ક્ષેત્રફળ અને BDE નું ક્ષેત્રફળ સરખું થશે. ઓકે. અહીં હવે આપણે જાણીએ છીએ કે ચાલો બે સમાંતર બાજુઓની વચ્ચે સમાંતર બાજુઓ અથવા રેખાઓની વચ્ચે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ સમાન બાજુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ સમાન હોય છે માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ આખું લઈ લખી આપ્યું. ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ. જો આ તો થઈ ગયું છેદ વાળું. આ BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ. અને આપો સમીકરણ 3. છેલ્લે લખવાનું સમીકરણ 1, 2 અને 3 પરથી સાબિત. હવે દેખો છોકરાઓ અહીં આગળ હવે આ વસ્તુ આનું અત્યારે ભણાવ્યું રેકોર્ડિંગ થયું નહોતું એટલે ફરીથી રેકોર્ડિંગ કરું તમારી માટે. જો છોકરા આપણે આ સમીકરણ 1 અને 2 છે. બરાબર? સમીકરણ 1 અને 2 જે મળ્યું ને તે મેં બેઠું લખ્યું છે. ઓકે. અત્યારે રેકોર્ડિંગ નહોતું થયું એટલે ફરીથી ભણાવું છું. હવે સમીકરણ 3 પરથી સમીકરણ 3 એવું કહે કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ.
તો ત્રિકોણ BD નું અને ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ સમાન છે એવું કહેવા માંગે છે. તો આપણે હું BD ની જગ્યાએ DC લખું કાં તો DEC ની જગ્યાએ BD લખું, સરખું જ છે ને. ઓકે, તો આપણે એક કામ કરીએ, સમીકરણ 2 માં DEC ની જગ્યાએ શું લખી દીધું? BD. શું લખ્યું? BD. જે અહીં લખ્યું છે ને, જો AD નું ક્ષેત્રફળ છેદમાં DEC ની જગ્યાએ શું લખ્યું? BD. તો આમાં શું છે? AE છેદમાં AC. તો આમાં પણ શું આવ્યું? AE છેદમાં AC. હવે સમીકરણ 1 શું કહે છે? આયરું 1 હતું, આ 1 તે અહીં લખ્યું છે બરાબર ઉતારીને. તો 1 શું કહે છે? AD નું ક્ષેત્રફળ છેદમાં BD નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB. AD છેદમાં DB. અને આ શું કહે છે? ચોથું સમીકરણ કે AD નું ક્ષેત્રફળ છેદમાં BD નું ક્ષેત્રફળ, જો આ સમાન સમાન છે, સમાન છે, તો આ કહે છે કે AE છેદમાં EC. હવે જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ પણ કેવી થાય? સમાન. ડાબા સમાન હોય તો જબા પણ કેવા થાય? સમાન. માટે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC આવ્યું છે. જો તમારા પરીક્ષામાં ફક્ત અહીં લગીને જ લખવાનું. ક્યાં લગીને? અહીં લગીને જ. અને આગળ ત્યાં પછી આ તમારા મથામણ કરવાનું નહીં, પણ તમને સમજાવ્યું છે કેમનું આ